લાલ કી જય, પરશુરામ મહારાજની જય. આજે આ પવિત્ર અને પાવન દિવ્ય પ્રસંગ, આજના પવિત્ર પ્રસંગે પધારેલા પ્રગટ પરમાત્મા સ્વરૂપ સંતો, સંત માતાઓ, ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, આજનો યોગ આપણને સંત દર્શનનો સત્સંગનો મળે. तुलसी सो दिन बड़ा संत मिले जो आई, नैण भरी भरी भेटिए दुख समूळा जाए. अनंत जन्मों में अनंत नो भेटो આપણોને થયો, પણ છતાંય આપણોને આ કર્મોમાંથી, પાપમાંથી મુક્ત કોઈ કરનાર મળ્યો. પરંતુ આ વિશ્વની અંદર એક જ એવી વસ્તુ છે કે અંશા નેણો ઠરે ને જેના દર્શનથી તમામ પાપોનો નાશ. જેમ સૂર્ય ઉદય થતો અંધકારનો નાશ, તેમ સંતના સાનિધ્યમાં જવાથી આપણા પાપોનો નાશ થાય છે, પુણ્યનો ઉદય થાય છે. અને પુણ્યનો ઉદય થાય એ જ આપણું મોટું ભાગ્ય કે આપણને સંત દર્શનથી. અને સંત નું દર્શન છું તો પરમાત્મા શેટો છે નહીં. તમે પુષ્પે લાવો તો સુગંધ ભીળી હોય, સાકર લાવો તો મીઠાશ ભીગી હોય. તમે કોઈ બી વસ્તુ લાવો તો એમાં હોય, પણ જ્યારે આપણા દ્વારે સંત આવે તો ભગવાન ભેગો હોય. નારદ ભક્તોને ભગવાન જુદા દોણો નહીં, જેના રુદિએ મારું સ્થાન જુદા દોણો નહીં. આ વસ્તુ આપણને પ્રાપ્ત થાય. એટલે આજનો દિવસ આપણો મંગલમય એક સંત મહાપુરુષની નિર્વાણ તિથિનો એમના સુપુત્ર હેમરજીએ પોતાના દ્વારે આવો મંગલમય પ્રસંગ રાખી સંતોને તેડ્યા. અને આ ગામના તમામ ભક્તોનો પૂરો સહકાર, કુટુંબીજનોનો સહકાર, ગામજનોનો આજે આ પોતાનો ફાળો સમયનો જે ફાળવીને અહીંયા પણ પધારીને જે આજે સમય આપ્યો ને એ પણ એમને પણ ધન્યવાદ છે. વિશેષ તમામ સંતો પધારી આજનો મંગલમય આપણો જે ભારતીય સનાતન ધર્મની સંસ્કૃતિનો જે જ્ઞાની અગ્નિની અંદર અનેક જીવોનું કલ્યાણ છે એવો આજનો પ્રસંગ છે. અને એ પ્રસંગ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ અને આચાર્ય દેવો. પરમાત્માએ તમામ સૃષ્ટિ રચી નહીં, પરંતુ એમાં મનુષ્ય એ આખી 14 લોકની સૃષ્ટિનો રાજા છે. ભગવાને ગીતામાં સુંદર વાક્ય બોલે કે હે અર્જુન, મનુષ્યોમાં આ સૃષ્ટિમાં રાજા તે હું છું. આવો એક અવતાર તમને પરમાત્માએ આપ્યો. અને એ અવતાર આપણને જો મળ્યો હોય તો માતા પિતાના પુણ્યના એમના સદભાવને લઈને આવો એક ઉત્તમ જે દેવોનો દુર્લભ એવો મનુષ્ય દેહ મળે. ત્યારે એ પરમાત્માને આવની ઉપર આવવું હોય ને જો કદાચ તમામ જીવોનું કલ્યાણ કરવું હોય, આ ધર્મનું ઉત્થાપન કરવું, ધર્મનું સ્થાપન કરી, દુષ્ટોનો નાશ કરી, સંતોનું રક્ષણ કરી, જો ભૂમિ ઉપર પરમાત્મા આવ્યા હોય તો મનુષ્ય દેહ જ આવ્યા, બીજા દેહ નહીં કરી શક્યા. આ 14 લોકમાં દેવોનું શરીર ખરો, પણ એ બહુ સૂક્ષ્મ છે. જેમ ફૂલમાં સુગંધ રહી ને એ કોઈ કરી શકે નહીં. પણ આ એ સગુણ સ્વરૂપ એ બધાને દુર્લભ છે. ભગવાને ગીતામાં, રામાયણમાં કહ્યું અગુણ સગુણ બે બ્રહ્મ સ્વરૂપ. આ સગુણ સ્વરૂપી પરમાત્માનું સ્વરૂપ કીધું એમ કીધું બાપ. અને એમાંય ભેગો ભગવાન છે એ બોલી રહેલો છે. એ શું એ રહ્યો ને એ નિર્ગુણ સ્વરૂપ છે. નિર્ગુણ એક નામ હમેરા શિરગુણ से ઓળખાયા, કહે કબીર રટો નિજ નામ કો. તો મહાપુરુષે કીધેલું છે કે અજર અમર
એ વસ્તુને પ્રાપ્ત થાય છે એવો આપણને મનુષ્ય દેહ આ માતા પિતા દ્વારા મળે. અને માતા પિતાનો ઘણો ઉપકાર, અને એમાં વધારેમાં વધારે 100% જો વધારે જો ભાગ હોય તો માતૃદેવો હોય. આવો દાગીનો એક માતાની ડાઈમાં જ આ તૈયાર છો તો બીજે ચોય છો નથી. તમે વિચારો બેઠા બેઠા હજુ સુધી તો બીજે દોડો છો, પણ આ જે તમને હાલનાર છે એ તો તમે જુઓ, વિચાર તો કરો. આનો બદલો તમે ના આપી શકો. પ્રભુનું ભજન તો તમને, અને તે ઓમો દાવો છોડી દીધો, તમને ભણાઈ ગણાઈ તમારી અંદર પડેલી વિદ્યાર્થીએ પ્રગટ કરી. આ જગતની અંદર કેમ કરીને વ્યવહાર નિભાવવો, આપણું જીવન પવિત્ર કેવી રીતે જીવવું, અને આ ભવસાગર પાર સી રીતે થવું, એ જ્ઞાન થવા માટેનું સાધન એટલા સંસ્કારો સાથે માતા પિતાએ તમને દૂધ પાઈ નહીં. એમાં તમને જેમ દૂધની અંદર દહીં રહેલું છે, ગાયની અંદર દૂધ, દહીં અને મોખણ ને ઘી બધું છે, તે માતાએ તમને દૂધની અંદર 4 પદ તમને પ્રાપ્ત કરાયો. આવું તમને એક ઉત્તમ રસ પાયો છે, અમૃત રસ પાયો. આવું આપણે જો કદાચ માતા પિતા એ આપણા પરમાત્મા ના સમજી શકીએ ને તો આપણા જેવો બીજો કોઈ નુભરો. તમે કહો કે મને માતા પિતાએ શું આલ્યું છે બાપ, આ દેહ મળ્યો ને એટલે તમે બધે 14 લોકનું સામ્રાજ્ય એ તો મેળવો, પણ ભગવાનને મેળવો, સદગુરુ સંતોને મેળવો, અને તમે તમારા સ્વરૂપને મેળવી અને મહાપુરુષે મોક્ષ ગતિને પણ પ્રાપ્ત કરી શકો એવું તમને ઉત્તમ આ મનુષ્ય દેહનું તમને ટોણું આપ્યું છે, એક અવસર આપ્યો, કોઈ ના આપી શકે. મહાપુરુષે બીજા ગમે તેટલા તમે આપો, ગમે તેટલા થવાય પણ થતોય મહાપુરુષે કીધેલું છે કે આવા જે અનુભવ સિદ્ધ આપણી વાત છે. એટલે માતા પિતાએ એ તો આપ્યું પણ એનો પ્રાણ તમને આપી દીધો. તમારી માતાના ઓછાના થયા, તમારા રોજના 21,700 તમે વાપરો છો ને એ તમને આપ્યા છે. કોઈ દાડે ચોય હવા ભરાવા જવું પડતું રોજનો. કોઈ દાડો તમારો 100 વર્ષનો આયુષ્ય હોય ને તો એને એવો ભરી દીધો, એનો પ્રાણ હકબંધ રાખ્યો. જેમ દીવેથી જોત છે જોત જલાતે રહે, અને એમાંથી ઓછો પ્રકાશ ન થયો અને તમારો અખંડ કર્યો, તેમ હોમો તમારો પ્રાણ એ અજંપો આપી દીધો પરમાત્માએ. એ માતાએ આપ્યો. અને આ બોલે એ નાદ એ પિતાનો છે. આ નાદ બુંદનો ને મેળો છે તમારો. આ પવિત્ર પ્રાણથી શરીર ટકે છે, અને આ શરીરથી સારું કર્મ કરી અને તમે સારું ફળ મેળવી શકો છો. અને આ શબ્દથી, આ વચનથી ભજન થઈ શકે છે. આ વચનથી પરમાત્માને તમે મેળવી શકો છો. અને આ વચન એ મહિમા મોટો છે બાપ. માટે આવું ગુરુજીએ આવું આપણને આપ્યું છે. હવે આ વસ્તુને જોડવા માટે વારંવાર તમારે ગુરુનું શરણ સેવવું પડે. જેમ માતા જ્યાં ગર્ભની અંદર બાળક હોય છે અને એની વચ્ચે કેટલો અંતર પછેડો હોય છે. જેમ પેલું ગાયનું બચ્ચું જીવે ને એના ઉપર થોડોક અંતર પછેડો હોય છે, કેવો બારીક હોય છે. પણ એ 9 મહિના રહેશે, પણ માતાના ગર્ભની અંદર મળ મૂત્ર અને પાણી બધા જ ભરેલો છે, પણ એ અંતર તોડીને મોય જઈ શકતું નથી. અને એનો સમય થયો ને, સમય જો વીતી જાય ને તો ચોક્કસ એના મુખમાં પાણી આવે ને પી જ જાય. તેમાં તમે સમયે જો કદાચ આ રહ્યો એ અંતર પછેડો દૂર ના કર્યો તો ચોક્કસ આ તમારા મુખમાં આ રી આવશે ને રોમ નહીં આવે. આખર જાતો તમારે બીજું આવશે બાપ. માટે કરીને હજુ ઓછી. અને એ જ ઓર છે ને એ મહાપુરુષે ન કીધું કે આ બાદ કરીને જાવું. સુખદેવજી મહારાજ
ગર્ભજ્ઞાની હતા. એમનો 18 મહિને જન્મ થયેલો છે એમ કહું છું. અને શિવજી હોમો ધૂણો દેખાઈને બેઠેલા હતા. માતાજીને અમરબોધ આપતા હતા કે કોઈ અધિકાર વણા વસ્તુ ન લઈ જાય. અધિકાર વણા લઈ જાય તો એ રાક્ષસ થાય, એનું કલ્યાણ નથી થતું. આ કોઈ બી વસ્તુ છે એ અધિકારથી, હકથી તમે મેળવજો. હક અધિકાર વણા મેળવશો ને તો ઉત્તમ વસ્તુ અધિકાર વણા મળે તત્પી અર્થ સરે. માટે કરીને આજે અમરનાથની ગુફા છે ને એની અંદર કોઈ પણ એક પણ કોઈ પક્ષી કે કોઈ આ અમરબોધનો શબ્દ ન સાંભળી શકે એવા એકાંત ભૂમિકામાં શૂન્ય અવકાશની અંદર બોધ કરતા હતા. અને માતાજીને જ્યારે ઉપદેશ કર્યો ને અને જ્યારે એમને મહાપુરુષે કીધું એવો અદર અમર હરિરસ જે પીએ એનો નેણ વેણ પલટાઈ જવા. અને માતાજીને દશા લાગી ગઈ એકદમ. એટલે ભગવાન બોલ્યા કે હું જે ઉપદેશ કરું છું એ તમે સાંભળો છો, પણ માતાજીને આ એક બ્રહ્મદશા લાગી. એવામાં આ તાળી પાડીને બધા પક્ષી ઉડી ગયા, પણ એક બચ્ચું પોપટ રહી ગયું હતું, પર પૂરો ફૂટ્યો નતો. અને એને આ બોધ સાંભળ્યો ને પર ફૂટ્યો બહાર. અને એને કીધું કે હા બાપુ તમે બોલો, હું સાંભળું છું. ભગવાને કીધું કે આ તો કોઈ બીજો લઈ ગયો. હવે તમને જો અધિકાર વણા એટલે આપણે વ્યવહારિક સત્યાએ આપણે આપણી દીકરીનો સંબંધ કરીને એને વેદ વિધિએ લગ્ન કરીએ છીએ. અને એ પતિ હાથી આપણા આખું હગો વાલો અને બે પક્ષના હગ વાલો, આપણે પિયર પક્ષનો ને એમના સાસરી પક્ષનો એ બધો આવ્યો હોય તો બધોના વચ્ચે વેદ વિધિએ જે વ્યવહાર થાય છે, જે મંગળ વર્ત હોય છે એ વર્તીને પછી એમને બે દીકરીનો વળોબળો કરીએ તો આખું ગામ એને વળાવવા માટે આવીને એ પતિના જોડે જઈને બેસી જાય. એને હક અધિકાર મળ્યો છે એ નિર્ભય છે. અને હક અધિકાર વાળા જો કોઈ તમે ચો બેસો ને તો તમે આ રીતે ના બેસી શકો. તમે એ ભય છે ને કાળનો ભય છે, મરણનો ભય છે. માટે અધિકાર વાળા જો ઉપદેશ જો કદાચ કોઈ શબ્દ લીધા તોય તમને એ સુખ આપતા. અધિકાર વાળાનો માતા કુંતાજીએ સૂર્યદેવનો મંત્ર ભણીને એ મંત્રનો પુત્ર લીધો ને તારે એમને જન્મ થયો તારે કરણ રાજાને મહાપુરુષે પેટીમાં લઈને ગંગામાં પધરાઈ દેવો પડ્યો. આ મારો પુત્ર છે એવું ના કહી શક્યો. અને આ પોતે કરતો બળવાન હતો પણ એ ના કહી શક્યો કે મારો છે એવું. હક અધિકાર વાળા તમે જે કોઈ વસ્તુ મેળવશો ને તો કોઈ દિવસ તમે એનો દાવો નહીં કરી શકો અને એ તમારો થઈ શકે નહીં. મહાપુરુષોએ આવું એક તમે માટે વારંવાર સંતો કહી છે કે તમે હક અધિકાર મેળવીને વસ્તુ મેળવો અને પ્રાપ્ત કરો તો તમને સુખ આપે. હજે હક અધિકાર મેળવીને તમે જો લગ્ન કરીને જો કદાચ ભગવાન કૃષ્ણજીને જ્યારે એટલો બધો દેવકીજીને ને વાસુદેવને આકાશવાણીના કહેવાથી કંસરાજાએ કાળાગ્રહમાં પૂર્યા, પણ ત્યાં બેસીને એ બંનેની આરાધના ભગવાનની કરી. બંનેને એવું કીધું કે એ સ્વામી આપણે ભગવાનનું ભજન કરવા માટે કેવી એકાંત મળી. અને અહીં રહીને ભગવાનનું ભજન કરી અને ત્યાં પણ ભગવાન જેલમાં પણ પ્રગટ કરી શક્યા છે. બધા દ્વાર બંધ હતા પણ મેં જાણ્યું હરિ દૂર છે, પણ હરિ હતો અહીંયામાં. આડી ટાટી કપટથી તાકોદી સત નાય. પરમાત્માએ અંદરનો તાળો ખોલી અને મોય પ્રગટ થયો બાપ. પેલો બહારનો હિમનો હિમ રાખ. હે મહાપુરુષે ભગવાન આવો છે તમારા માટે. માટે હક અધિકારથી તમે જે વસ્તુને પ્રગટ કરશો ભગવાનને પણ લાવી શકો છો. પણ જો કદાચ હક અધિકાર વાળા ગમે તે વસ્તુ લાવો, ચોરના પણ હવાશેર હોનું હોય ને
તો એ કદી ઓમ કરીને ચોય કોઈ લઈને ચોય બજારમાં ના ફરી શકે. એને ખબર છે કે આ ચોરીનું છે, કોનું સાચું છે, પણ એ રહ્યો એ જુઠ્ઠો છે, એનો હક અધિકારનું નથી, એટલે કોનું સાચું છે પણ કો બોલો હવે શું કરવું. હવે ધણી વણાનું થયું એ જૂઠું છે બોલો. માટે તમે તો હાથા જૂઠા થાવ પણ બીજાને એ જૂઠો કરશો. માટે હક અધિકાર મેળવજો એમ કહું છું. આ વ્યવહાર એટલો બધો ઊંચો છે, એટલો બધો ઊંચો છે કે પરમાત્મા સ્વયં આવે એવો. તમારી ભક્તિ જોઈને જેમ સંત કુંડલિકજીનો જ્યારે માતૃદેવો ભવ પિતૃદેવો એમનું જે સેવા માતા પિતાની કરી ત્યારે પરમાત્માને વૈકુંઠમાંથી આવવું પડશે. એમ પંઢરપુરમાં કે છે બાપ. આ ભારતની સંસ્કૃતિ છે અને એ પરમાત્માને ઉતારવા માટેની. અને આ પરમાત્માને આવો આ જેવો છે ને, હવે તમે એવો જોવો હોય ને તો આ શક્તિઓમાં પ્રગટ છો છો, બીજે ચોય છો. પણ આ રહ્યો શિખર પાલનપુરમાં જ હોય ને તો ઉભો ઉભો ગટરને કિનારા ઉપર પાણીપુરીની લારી હોય ને પાણીપુરીઓ ખાતો હોય. હવે એને ભગવાન કઈ રોણા પ્રતાપ આવો, શિવાજી છત્રપતિ આવો, તારે કૃષ્ણ કોઈ જલમ છે. ચો ખવરાય, ચો પીવરાય, શું ખવરાય, ક્યારે ખવરાય એની ખબર નથી. અને મહાપ્રભુ એના કરતો તો પશુ હારો, પંખી હારો તે તારે બેસી ગયો છે. 24 કલાકમાં 12 કલાક 6 વાગ્યા એટલે જતો રહ્યો, ન પાણી કે અન્ન. અને સવારો 7 વાગ્યા સવાય સૂર્ય ઉદય ન થાય ત્યાં સુધી મુખમાં કોઈ મુકતો કહો બોલો. તમે મનુષ્ય સના સંયમી, સંયમ તો હે રહ્યું બાપ. તમારું સંયમ શું હોય બેઠા ને તારના કોઈ કહે કે આ લાય ને આ લાય ને લાય ને હોય બેઠા તમે સંયમી નથી. ભગવાનના ભજનમાં બેઠા છો, ભગવાનની ધર્મની જાજમ ઉપર બેઠા છો તો પાલો તો ફરતો છો. આટલું તમે જો શિક્ષા ભોગવી નથી શકતા તો બીજું શું કરી શકશો બાપ. આ હાજરીમાં કોઈ કે તમે સંયમ નથી જાળવતા તો ના હોય તો તમે હું ના બાકી રાખો બાપ. એક તમે કોર્ટમાં જો ને મામલતદારની તો કદાચ તમારે કહે કે ભાઈ હો હમણાં કલાક પાસે પણ જો કદાચ એવો પ્રસંગ આવે ને તો 4 કલાકે આપણો નંબર ના આવે પણ અહીંથી ઉઠાય તારે અહીં કોઈ બીડી પીવરાય. અને આ તો બેઠા બેઠા ફકાક ફકાક ઉઠીને બેહે પેલું ઊંટે બેહે એક ઉઠે એક બેહે. તેમ આ મન છે એ ઉઠે ને, આ મન ઊંટ જેવું ના રાખવાનું. મહાવર્ષે જો બેહાર્યું એટલે ગુરુવારે ગુરુ ઘેર જઈએ, ગુરુ રાખે ત્યાં બેસી રહીએ, હરિભજી હરિજન થઈએ, સમાગમ સંતનો સુખકારી. આજે આવો ઉત્તમ આપણને અવસર મળ્યો. આ એગોલાની પવિત્ર ભૂમિમાં આજનો પ્રસંગ આપણો. માતાઓ, બધા વડીલો, યુવાનો આ બધા જ મળ્યા, બધા શિક્ષિત છે. માટે શિક્ષણ મહાપ્રસિદ્ધ 3 વસ્તુ જે સમાજમાં કે જે ઘરમાં ના હોય એ ઘર એ સમાજ કોઈ દિવસ આગળ ના જાય. જેના ઘરમાં અંધશ્રદ્ધા છે, જેના ઘરમાં શિક્ષણ નથી અને જેના ઘરમાં મહાપુરુષે વ્યસન છે, આ રહ્યો એ સમાજ કોઈ દાડો આગળ નહીં જાય. જે સમાજમાં અંધશ્રદ્ધા, જે સમાજમાં અશિક્ષિતતા અને જે સમાજની અંદર વ્યસન, એ સમાજ કોઈ કાળે આવા યુગ કદાચ અલેખ જોય ને તો એ જ મહાપુરુષે કીધું કે એનો એ જ મહાપુરુષે. બીજું કોઈ કહેવું મહાપુરુષે કોઈ દાડો ના કરી. આપણે જોઈ જોઈએ કે આપણા પાણીઓ કેવું કરીએ છીએ. કને કેવું હાલનો સમય સ્વતંત્ર એટલે મર્યાદા ઉઠાઈ જતી છે. તમારા બાળકનો તમારે સંબંધ કરવો હોય તો તમે નહીં કરી શકો. ભલે કોલેજમાં 1લો નંબર લાવતા હોય, ગુજરાતમાં 1લો નંબર હોય, પણ એનો સંબંધ કરવો હોય ને તો તમારે તમારા બાળક ઉપર વિશ્વાસ હતો કે હું કર્યો એ માન્ય કરશે.
મા બાપનો વિશ્વાસ જતો રહ્યો તો આપણું ભણ્યું ગણ્યું ના જિંદગી શાકો સંત સદગુરુનો મા બાપનો જો વિશ્વાસ, શિષ્ય પરથી ગુરુનો વિશ્વાસ, મહાપુરુષે પુત્ર ઉપરથી પિતાનો, માતા પિતાનો જો બાળકો ઉપરથી જો વિશ્વાસ કે ભાઈ હું બોલું તો ખરા પણ બાળકો મારું બોલ્યું રાખે. પેલા તો હગાનો હગો બોલીને આવ્યો હોય તો રાખતા પહેલા. આ ભારતની સંસ્કૃતિ હતી. આ ભારતની સંસ્કૃતિ નથી, સંસ્કાર નથી, વિદ્યાઓ નહીં છે, પણ સંગ હમણાં કીધું ને, સંગત થકી સુખ ઉપજે, સંગતથી દુઃખ થાય. મહાપુરુષે કીધું કે એક સંગત તો તમને દુઃખ આપે, એક સંગત તમને સુખ આપે. કોઈ એવું નથી કે તમે હાવખેથી મર્યાદાનો ભંગ કરી નાખો. મહાપુરુષે તે માનવ માટે નહીં, આ માનવનો અવતાર છે એમ કહું છું, બીજા કોઈનો નથી. નારાયણને હોય આ ભૂમિમાં જે પ્રગટ થાય છે તે ભૂમિ. આપણે વિચારો તો ખરા, આપણે આપણા ભાઈ સાથે હાલ વ્યવહાર કરવો હોય ને અને બોલીએ પાડવું હોય તો ભાઈએ ના જ આવે. બધું કટલું જતું લઈ લીધું એટલે બધો ડોમો નીકળી ગયો. વાડ વણાનું ખેતર અને મર્યાદા વણાનો, વિવેક વણાનો જીવન ભેળાય ભેળાય ને ભેળાય, સમાજ ભેળાય, ધર્મ ભેળાય, દેશ ભેળાય, બધો ભેળસેળ. આ બધો વ્યવહાર ભક્તિની અંદર ચાલતો મહાપુરુષે વારંવાર કીધે કરવું શું. ભગવાન જેવો ભગવાન મનાવા જ્યાં થતો એ મોન્યા. તમે શી વાત કરો છો? આ તો સંતોષ છે, સંતોષનો હનુમાનો, પણ ભગવાન સ્વયં જો તો એ મોન્યા. હારી વાત આ કેટલે સમય આવ્યો. મહાપુરુષ મહાભારતની વખતનો જ્યારે કોઈએ પૂછ્યું કે આ યુગ વચ્ચે ત્રેતા યુગ વચ્ચે કેટલો ફેર, ત્યારે એમને એક સંત મહાપુરુષે કીધું કે ત્રેતા યુગમાં ના દ્વાપરની અંદર કેટલો ફેર છે હું તમને કહું. જ્યારે પરમાત્મા 14 વર્ષનો વનવાસ અરણ્ય વનની અંદર જ્યારે પોતે પસાર કરે, ઝૂંપડી બાંધીને, ત્યાં બે જાતિઓ રહેતી. એક સંગલદીપ પદમાં રાક્ષસો રહેતા હતા. સંગલદીપ એ લંકા હતી, અને અરણ્ય વનની અંદર હતા મનુષ્યો, પણ વાનર તરીકે એ જાતિને વર્ણન થતું હતું. એ કિષ્કંધા દેશની અંદર અને અહીંયાના રાજા વાળી અને સુગ્રીવ બંને હતા, અને બધા જ એ વાનરોનો પ્રમુખ હતા એ હનુમાનજી હતા. અને જયારે માતાજીનું અપહરણ કરીને ગયા ને, ત્યારે ભગવાને આમ જોયું ને, જયારે આ કપટ કર્યું, જે રાવણની બેન આવી અને રામ હાથે પ્રેમ કરવા જઈ કે મારો સ્વીકાર કરે, રામચંદ્રજીએ તિરસ્કાર કર્યો. એક વચન, એક બોણ, એક સ્ત્રી. આ ભારતની સંસ્કૃતિ એ વખતની વાત કરું. અને એ વખત એને જઈને એના ભાઈને કીધું કે આવો છે તારે. ઇન્દ્રજાળ વાળો મરીચી હતો, એ મરીચીનો સંપ્રદ સાધી અને મૃગનું રૂપ લઈને આવ્યો. અને એ રૂપ ઉપર સીતાજીએ કીધું કે આ મૃગનું તમે ટોબડું લાવો માં, ક્યાં તો એને પકડીને લાવો. અને પાછળ જ્યાં રામ લક્ષ્મણજીએ નક્કી તમે જાઓ. રામને જયારે એને ચીસ પાડી, લક્ષ્મણ ધાજ્યો, એટલે સીતાજી કે જાઓ ભૈયા, કે માતાજી આ રામનો અવાજ નથી. કે ના તમે જાઓ. માતાજીનો થોડોક ભાવ એવો થયો ને, એટલે તારે જો અગ્નિ પરીક્ષા એવી હતી ને, લક્ષ્મણ રેખા દોરી કઈ એ જાય ને તો એ બળી જાય એવું કે બીજો કોઈ અંદર આવી શકે, પણ તમે આ બહાર ન જતા. અને એ વખતે પછી આ રાવણ સંન્યાસીનું રૂપ ધારણ કરી રાક્ષસ અને ભિક્ષાદેહી, એટલે કે અમારા પતિ આવે છે
એ પછી હાલે તમને કે મારે ભૂખ લાગે, મારે બહુ સુધા પીડાયા છે, જે હોય એ તમે હાલો, અને મારે હાલત એમ કરીને મને માતાજી દયા આવી. અને એવો ધર્મ કોઈ દાડો ના કરવો કે લક્ષ્મણ રેખા ઓળંગવી. એવો ધર્મ કોઈ દાડો ના કરવાનો હો કે જાતો દોડથી ગમે તે હોય, પણ જો લક્ષ્મણ રેખા ઓળંગી તો વળતા પાસે આપણો ઉમરો છે ને એ લક્ષ્મણ રેખા થઈ 4 વગળનો છે ને, જો આમ પગ મૂક્યો તો 4 જુગનું છેટું પડશે. આવો એક મહાન છે. અને એ રાવણે અપહરણ કરી જ્યાં માતાજીએ પોતાના અલંકારોનો નોખતો હોય છે તને પૂર છોડાવે. અને એ વખતે જટાયુ હોમો મળ્યો, એક ભારતમાં રહેનાર એક પંખી, એક ભારતની સંસ્કૃતિ પર હાથ નાખનાર રાક્ષસ સાથે યુદ્ધ કરીને પોતાનો પ્રાણ છોડ્યો હતો. આ એ યુગની વાત. અને જ્યારે આ સભાની અંદર કીધું કે હાલનો શું, તો કે આ ભરી સભાની અંદર પોતાના જ દિયર ગણો કે ભાઈ ગણો એ ભરી સભાની અંદર ચીર ખેંચી અને બધા તાચી રહ્યા છે, પણ કોઈ એમાં ઉભો થનાર મળ્યો ને. આટલો યુગનું પરિવર્તન છે. અને એ યુગ વચ્ચે ને હાલના યુગ વચ્ચે તો જમી અજમાનનો આટલા બધા તમારા પૈસા બીજું ત્રીજું ભલે ન હોય, પણ જે જીવન છે ને એ તો હવે ખોળવું હોય તો ચોક મળે. આ બીજું બધું જ હાલ હોય આવો તમે ઉપદેશ લઈ શકો, પણ તમારો વ્યવહાર ચોખ્ખો ના થાય તો ભગવાન કોઈ દાડો રીઝતા નથી. કોઈ દિવસ ભગવાન એમ ના રીઝે. બાપ મહાન પુરુષે કીધેલું છે કે ભલે તમે બધું જ ભણી રહ્યા, બધું જ મેળવી દીધું, છતાંય મહાપુરુષે કીધેલું છે કે અને એ ન્યાયને વર્તવું પડ્યું. ખાલી પોતાના સમાજ બહાર સંતનું રાજા સત્યવતીનું લગ્ન કર્યું ને, તારે રાજાઓએ એમને બહાર મૂક્યા હતા. અને છેલ્લી વખત એમનો દેશ ઉઠી ગયો ને તો એ બહાર જ હતા. અને એ બહાર હતા. અને જ્યાં કાશી રાજાએ જયારે સંયમવર રચ્યો ને એ વખતે બળવાન હતા ભીષ્મજી, અને એ જઈને અપહરણ કરીને પેલી કન્યાઓ લાયા હતા તંદાને. મહાપુરુષે આવી હતી જયારે 84 દેશોને જીતીને રાશિ યજ્ઞ કર્યો તારે ભેગા લીધા છે. તે દાડાની આ વાત કરું. તે દાડા આવો ન્યાયને તો રાજાઓ માનતા હતા અને રાજાને ઉભા રાખતા હતા. તારે તો તમે તમારા ભાઈને કે છોકરાને કે બાળકને ઉભો રાખી શકો એવું ભલે ને. આટલું બધું ખાલી ભૂલ્યું છે ને, પણ કોઈ ને કોઈ કશો જ મોય નહીં. આટલું બધી ભાજી તમે ખાવ ને મોય સુગંધ જ ના આવે. જેમ કે મોય ગુણ વણાની છે, ખાલી પેટ ભરો એ જ. તેમ તમે આ વાતોથી પેટ ભરો એટલું જ છે, બીજું કોઈ છે. માટે કરીને આવું ભજન કરવા માટેનો એક જ આટલો માર્ગ છે. એક ભાગ રહી ગયો છે આટલો. જો આ દેશમાં આવે તો અમાય પાછો ભેગ ભળ્યો છે, ઘણો ફેરફાર થાય. અમાય મહાપુરુષે કીધેલું છે કે પરલોભન આવે સંગ કોનો કરવો ને એ તમારે વિચાર કરવો પડે. એવું છે હાલની ભૂમિકા. મહાપુરુષે વાળ શીફળો ખાઈ જાય. મહાપુરુષે આટલી બહુ ભૂમિકા. ભક્તિનો માર્ગ રેણીનો છે. ભક્તિ સેવાની છે, રેણીની છે, ખાલી કેણીની નહીં. કહેવામાં તો આ રાત દાડો બૂમો પાડો ને આ બધા કેટલો બોલે છે, ભાષણ છે, બીજું શું છે? ભક્તિ નહીં, સત્સંગ નહીં. સત્સંગ તો એક લવ સત્સંગ. વિશ્વામિત્રજીને જયારે વશિષ્ઠજી મહારાજે આલ્યો ને અને એનો ન્યાય કરાયો તો ત્યારે 50 કરોડ પૃથ્વી હવા ગજ ઊંચી થઈ જતી. એ એક લવ સત્સંગના પુણ્યના ફળ ઉપર બેહારી અને શેષને છૂટો કર્યો છે. એ ભક્તિનો મહિમા છે, એ સત્સંગનો મહિમા છે. એને સત્સંગ કહેવાય. આ તો ઉભા થઈને બે એક નક્કી વાંચી કરી અને કેસેટ તૈયાર કરીને જઈને એટલું બોલીને પછી બેસી જવાનું. જય ગુરુ મહારાજ. પેલા તારે રમેણીઓ કરે ને આવે ને હો કરીને થોડી ને એક ચાદર ઉઢાડીને 100 રૂપિયા લાગી જો તમે કે માતાજી કહોળ આમ કર્યા જો છો તમે. એમાં અહીંયા એવું થાય. ભક્તિ ને મને કેટલું હું કોઈનું ખંડન નથી કરતો,
પણ મહાપુરુષે કીધું કે જે તમે ધારણ કરો ને એ સાચા થાઓ, બીજું કોઈ નથી કહેતું. તમે જે ભૂમિકાએ તમારો વિશ્વાસ મુકાય છે અને વિશ્વાસ ઉપર વિશ્વાસઘાત થાય એના જેવું કોઈ મોટું પાપ. સ્વર્ગારોહણીની અંદર મહારાજા ધર્મને કીધું છે કે ભલે ને સ્વર્ગનું રાજ જાય પણ હું વિશ્વાસઘાત કોઈ દાડો નહીં કરું. અને પેલા કૂતરાને કે સ્વર્ગમાં લઈ જાઓ આવા વિમાનમાં બેસીને, એને મારો વિશ્વાસ કર્યો છે, એ હું બેસી જાઉં નહીં, હું વિશ્વાસઘાત કરીને હું વચમાં ઉભો મૂકું. તમે જુઓ તો ખરા આ મહિમા શાસ્ત્રોનું પ્રમાણ તો લ્યો. વર્તમાન કોમ આવશે પણ તમારે એ ભૂમિકાને પકડી રાખવા માટે તો કોઈક આધાર જોશે કરી જોઈએ. મહાપુરુષે કીધું કે આ હમણાં અમારે બોક્સિંગ ભરતા હતા ભાઈ નહીં, તે શિખર 1000 ટેકા હતા. 15 દાડા સુધી પાણી પાયું ને પછી આવ્યો ને તે ગાઢવા માંડ્યો. મેં કીધું એક હાથો વચ્ચે રવા દો કે ના ગાડી લે છે. મેં કીધું અને ઉભો પાક કે આવું પેલું પાકું છો, હવે નિરાધાર છો. નિરાધાર ગુરુજીનો દેશ આધાર તો એને નહીં, વાણી રહિત વિચાર અકલ પ્રીત શ્રેષ્ઠ આ મહિમા છે. આ નિરાધાર દેશ છે, આધાર વાળો કોઈ વચવો થોભલા ઉભા કરવાના હતા પણ કેવું હજી પાકું છું. આ બધું જપ તપ તીરથ વ્રત ધ્યાન યોગ સમાધિ તીરથ વ્રત પુણ્ય આ બધું હાથ આ બધા થોભલા આ હાથું કરવા માટે. અને પછી તો હવે જોઈ જુઓ પાકું છું ને એટલે હવે એક ઘરમાં રાખો ખરો માટે કરીને એ નિરાધાર છે. તેમ જે મહાવસ્તુ પાકી થઈ એ રહી એમ પરમાત્માનું સાચું તો હોય ને તો તમે રાખો તો સાચું એક સાહેબજીનું નામ, બીજું સૌ પાખંડ. ખંડ છે મેરું સમો સુમેર, અખંડ એક નામ છે ભગવાનનું, બીજું કોઈ છે. હરે અખંડ નામનો સ્મરણ થાય છે, અખંડ નામનું સ્મરણ થાય છે. અખંડ